કેમ છો ખેડૂત મિત્રો? આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડમાં હું તમામ ખેડૂતોનું હું સ્વાગત કરું છું. અને આપણી આ યુટ્યુબ ચેનલને તમારે આવા અવનવા વિડીયો જોવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ પર જે નવા છે એ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આપણને અવનવી માહિતી ખેતીને લગતી અને આપણે અવનવા વિડીયો મળી રહે. આજે આપણે ખેડૂત મિત્રો મગફળી 60 થી 70 દિવસની થાય ત્યારે કુદરતી કઈ કઈ એમાં સમસ્યા આવે અને એ સમસ્યાને નિવારણ લાવવા માટે આપણે શું કરવું એના માટેનો આજે વિડીયો બનાવવાનો છે. તો પ્રથમ આપણે જાણીએ તો આપણી મગફળી 60 થી 70 દિવસની થઈ હોય ત્યારે પહેલા નંબરમાં એમાં મગફળીમાં થળનો કોવારો આવે. મગફળીમાં થળનો કોવારો એને આપણે ખેડૂતની ભાષામાં સમજીએ તો એને સફેદ છારીઓ કહેવામાં આવે છે. તમે માટી થોડીક આઘાપાછી કરો તો એમાં તમને સફેદ ફૂગ જોવા મળે. તો આ એક સફેદ છારો છે અને એ મૂળનો કોવારો છે. તો એ જ્યારે જોવા મળે ત્યારે તમારે એની અંદર આપણે મેન્કોઝેબ અથવા કાર્બેડિઝમ અથવા ક્લોરોથિનોનિલ એ જે ટેકનિકલ આવે છે હું તમને ટેકનિકલ સાથે જ સમજાવીશ એટલે તમારે અઘરું ન પડે. આ દવાનો સ્પ્રે જો મેન્કોઝેબ અને કાર્બેડિઝમ હોય તો એક પંપમાં 50 ગ્રામનું પ્રમાણ નાખી અને છાંટી દેવાની. ક્લોરોથિનોલ અને ટેબુકોનાઝોલ કે એઝિથ્રોસાઇટ્રોબિન હોય તો એક પંપમાં તમારે 30 નાખીને છાંટી દેશો એટલે મગફળીના થળનો કોવારો છે એ તરત જ કાબૂમાં આવી જશે. હવે મગફળી 60 ને 70 દિવસની થઈ હોય ત્યારે બીજા નંબરમાં એમાં સમસ્યા આવે ઈયળની. તો એમાં મોટા ભાગે લીલી ઈયળ આવતી હોય છે અને પાનની અંદર ફાંકા કરી નાખે અને ડૂક ખાતી હોય છે. અથવા ક્યારેક એવો સમય આવે કે ભેજનું પ્રમાણ વધી જાય તો મગફળીમાં જૂજ પ્રમાણમાં લશ્કર ઈયળ પણ જોવા મળે છે. પણ મોટા ભાગે મગફળીની અંદર પાન ખાનાર ઈયળ એટલે લીલી ઈયળ તરીકે ઓળખવામાં આવે છે. તો એના માટે અત્યારે ઘણા મોલેક્યુલ આવી ગયા છે. એમાં ખાસ કરીને પ્રોક્લેમ બરાબર, ઇમામેક્ટિન બેન્ઝોએટ 5% સેવ આપણે કહીએ છીએ એ પ્રમાણમાં આવે. બીજા નંબરમાં બ્રાન્ડ નેમ છે કોરાજોન બરાબર. આને પણ એક પંપની અંદર 5 થી 7નું પ્રમાણ નાખીને છાંટી દેશો એટલે લીલી ઈયળનો સમસ્યા પૂરી થઈ જશે. હવે એ જ સમય દરમિયાન પછી ત્રીજી સમસ્યા હોય છે ખેડૂત માટે. મગફળીમાં આ ટાઈમે મોલો મચ્છીનો ઉપદ્રવ હોય છે, જેમાં કાળો મોલો, પીળો મોલો અને લાલ મોલો આ ત્રણેય મોલાની પ્રકોપ જોવા મળે છે. જો આ મોલાનું પ્રમાણ જળે તો ખેડૂતને એકય મોંઘી દવા છાંટવાની જરૂર નથી. એમાં ફેન્થોએટ અથવા ડાયમેથોએટ આ ઝેર વાપરી શકો, જેને આપણે ફેન્ડાલ અને રોગર તરીકે ઓળખી છે. કોઈ પણ એક દવા વાપરવાની રોગર કે એક પંપમાં 40નું પ્રમાણ નાખીને છાંટી દેશો એટલે આ પણ પ્રક્રિયા સમસ્યાનું નિવારણ આવી જશે. હવે આપણે રોગ આવ્યો અને એના માટેની કઈ કઈ દવા જોવે એની વાત થઈ ગઈ. હવે આ સમય દરમિયાન દોડવાને પોષકનું તત્વનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં જોવે છે. કારણ કે મગફળી 60 દિવસની થઈ ગઈ હોય એટલે નીચે પોપટા બંધાવવાનું પુષ્કળ પ્રમાણમાં ચાલુ હોય છે. તો એના માટે તમારે ખાસ માઇક્રોન્યુટ્રન્સની સમસ્યા મગફળીને મોટા ભાગની ઊભી થતી હોય છે. એટલે કે માઇક્રોન્યુટ્રન્સનું પ્રમાણ ઉપરથી છાંટવું અથવા મેગ્નેશિયમ સલ્ફેટ અથવા કેલ્શિયમ નાઇટ્રેટ આ જમીનમાં આપવાથી પણ આનું નિવારણ લાવી શકાય છે. અથવા ઉપરના જો પોષક તત્વો આપવો હોય તો જેમાં ઝીંક, બોરોન, મોનીબ્લેડ, આયર્ન અથવા તમને આ ટેરાપેટા કંપનીનું ટેરાસેલ આવે છે આ પણ તમે છાંટી શકો છો. આમાં કેલ્શિયમ નાઇટ્રેટ, બોરોન અને ઝીંક સારા પ્રમાણમાં આવે છે એટલે આ તમારે એક પંપમાં 30 થી 35 લાઈન છાંટશો તો પણ આનું સમસ્યાનો ઉકેલ આવી જશે. હવે ચોથો મહત્વનો મુદ્દો છે કે આ સમય દરમિયાન મગફળીના જ્યારે દોડવા બંધાતા હોય એ દોડવાને પરિપક્વ કરવા માટે, દાણો મજબૂત કરવા માટે, દાણો પોપટા એક દાણીઓ ન રહી જાય એના માટે ખાસ પ્રમાણમાં 52-34ની જરૂર પડતી હોય છે. 052-34 એટલે કે એની અંદર 52% ફોસ્ફરસ અને 34% પોટાશ આવતું હોય છે. તો આનો આ સમય દરમિયાન તમારે અવશ્ય 052-34નો સ્પ્રે કરવો. એક પંપમાં 90 થી 100 ગ્રામ 052-34 છાંટશો એટલે એનો પોપટો ભરાવદાર થશે, એક દાણીઓ પોપટો નહીં રહે, પોપટાને ફૂલ પરિપક્વ થશે, પોપટાને પૂરતા પ્રમાણમાં પોષણ મળશે અને એની અંદર દાણો રહ્યો એ મજબૂત થશે અને તેલની ટકાવારી પણ પુષ્કળ પ્રમાણમાં બેસશે. એટલે જ્યારે 60 થી 70 દિવસની મગફળી થાય ત્યારે 052-34 અથવા 0052 અથવા 0054 બરાબર આનો અવશ્ય સ્પ્રે મારી દેવો. 0054ની અંદર ખાલી પોટાશ એક જ આવે છે અને 052-34માં ફોસ્ફરસ અને પોટાશ બંને આવે છે એટલે આને અવશ્ય મગફળીની 60 થી 70 દિવસની થાય
ત્યારે આનો એક પંપની અંદર 90 થી 100 ગ્રામનું પ્રમાણ નાખી અને અવશ્ય સ્પ્રે કરવો, જેના કારણે મેં કીધું એ સમસ્યા પૂર્ણ થઈ જાય છે. પછી હવે બીજો એક સમય આવે છે કે જ્યારે મગફળી 60 થી 70 દિવસની થઈ ગઈ હોય ત્યારે એનો ગ્રોથ બહુ થઈ ગયો હોય છે. અમુક ગ્રોથ એટલો બધો થઈ ગયો હોય કે મગફળીને રોકવી પડે. જો મગફળીનો ગ્રોથ વધારે થઈ ગયો હોય તો એમાં ગ્રોથ કંટ્રોલ એટલે કે કલ્ટાર છે, પેડ્રો છે, આવી ઘણી બધી કંપનીની આવે છે જે ગ્રોથ કંટ્રોલર એક પંપમાં તમે 5 નાખો એટલે એનો ગ્રોથ કંટ્રોલર થઈ જાય છે. અને સાથે પણ એની સાથે તમે માઇક્રોન્યુટ્રન્સ અથવા 05234 વાપરી શકો છો. એટલે જો મગફળીનો ગ્રોથ અતિ થઈ ગયો હોય તો એને રોકવી આવશ્યક છે. જો ન રોકાય તો જમીનમાંથી ખેંચેલા બધા પોષક તત્વો છે એ મગફળીના ગ્રોથની અંદર વહી જાય છે અને પોપટામાં રહેતો નથી. તેથી એનો ગ્રોથ કંટ્રોલ છે એ ફરજિયાત કરવો. તો આજે આપણે આટલો જ વિડીયો બનાવવાનો હતો. જો આપણો આ વિડીયો તમને પસંદ આવે તો બીજા ખેડૂત સુધી પહોંચાડી, લાઈક કરી, સબસ્ક્રાઈબ કરી અને બીજા ખેડૂત ગ્રુપ સુધી પહોંચાડજો. ધન્યવાદ.